હાલો બેસવા જાઉં છું, બેસવા આવું હોય તો ભૂરીન ઘરે. પછી ત્યાંથી અમે બે પાણીપુરી ખાવા જવાની છીએ. હા હારું હારું લ્યો. હાલો ને તમે, મજા આવશે. એ ના ના, પાણીપુરી ખાવાનું હોય, પાદવાનો ટાઈમ નથી ને તમે પાણીપુરી ની કયો. તી બેન હમણાં તો ખરીદીમાં હતા અમે. ઓહો, શેની ખરીદી? એ પૂછડી ને મારા ભાઈ લાલુ ની હગાઈ છે ને, તી એટલે ખરીદીમાં ભાગદોડમાં જ છીએ બેન હમણાં. અરે વાહ, પૂછડી ને લાલુ ની સગાઈ, વાહ, લાડવા પાકા તો. હા હો, લાડવા પાકા. ઘરેણે તો મેં કરાઈ એવા હતા ને, બસ ખાલી કપડાની ખરીદી ને એવું જ બાકી હતું. પૂછડીને કી પહેરવા કપડા ઈ ને પછી આ કેકુના ઓર્ડર દેવાના હોય ને ઈ જગ્યા ફાઇનલ કરવાની ને ગિફ્ટું ને કાંઈક ને કાંઈક એમાં ને એમાં હતા. હમણાં તો કેમ ને નવરી ના થાય છે, નવ થતા તો ઠેરી વરી ગઈ છે મારી, એવી નીંદર આવે બાપો. વાહ, સારું સારું લ્યો. સારું આવજો બધાય હગાઈમાં હો ને. અહીંયા રાખી છે સગાઈ? હા, પૂછડી મમ્મી ની બધાય ક્યાં અહીંયા જ રાખીએ ને, તે પછી હોલ બુક કરાવી લીધો છે, ત્યાં રાખી છે. અમે જો એનું ઘર, એના હગા બધા અહીંયા, અમે અહીંયા, તો પછી કે તમારા મમ્મી ને કહેવાય હમણાં આવતા રહીએ. હું કહું હારું, બીજું હું. હા, ઈ તો એમ જ હોય, જેમ નજીક પડે. હારું હાલો, હેલો, મારે ટાઈમ નથી હજી. અહીંથી જઈને બે જોડી ગાભા રખડે છે ઈ ધોઈ ને પછી કહેવાય રસોઈએ વર્ગી. એ હા હા, સારું સારું, જાવ જાવ. પછી બતાવજો નવરાઈ તે બધું હો. એ હા હા. હે રેશમા ભાભી, આપને બધાને કાર્ડ તો નથી આપ્યું સગાઈનું, તો આપણે એમનેમ કીધું કે એમનેમ પહોંચી જાજો, એમ થોડું કોઈ પહોંચી જાય. હવે આપણે શું કરવું, તમે જ કયો. હા, હજી તો 2 દિન વાર છે ને, તો ખબર પડી જશે. સારું હાલો, તમારે આવું હોય તો પાણીપુરી ખાવા હું ભૂરી તો જાય છે. ના ના, મને બહારનું બહુ ના ભાવે, હું ડાયટ પર છું. સારું, તમે જાઓ. હાલો મૈડા, બાય. ઓકે બાય. આવ્યું વાવાઝોડું. હે ક્યાં મમ્મીજી, વાવાઝોડું ક્યાં? પવન તો નથી ફૂંકાતો. આ રહ્યું મારા સામે ઊભું. લે મમ્મીજી, તમે તો જો હું મસ્તી કરું છું, કેમ હી 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 કરીને મસ્તી કરતી જા, એમ હું આજ મસ્તી કરું છું. મુંજામાં આવે. હારું લ્યો કરો. મમ્મીજી, અમે છે ને ખરીદી બરીદી બધું કરી આવ્યા છીએ, કેકનો ઓર્ડર ને દે આવ્યા છીએ, બરાબર? એ હારું લ્યો. તમાર વેવાણ ને બધા કેદી આવે? કાલ આવે છે કે આજ? એ કાલ આવે છે. બિસારી માર ગુડી હોત તો મજા આવે. આ ફોન તો કર્યો જ તો માર મમ્મીએ ગુડી બેન ને, પણ કહેવાય છે ને ગુડી બેન ને ને ફરવા જવાના છે, ટિકિટ બુક થઈ ગઈ છે, તો પછી હવે કે અમે હું હવે હાટું કેન્સલ કરીએ, કલાકનું કામ હોય. નકર અમે તો તેડાવ્યા તા માર મમ્મીએ ને તો. મમ્મીજી હાથી મેં ઈ જ કીધું, ટિકિટ થોડી કેન્સલ કરાવાય, જાત્રાના થડ છે બધા, કેવી ફરવાની મજા આવે, કે ટિકિટો કાઢી થોડી નખાય છે, કેન્સલ થોડી કરાવાય છે, કપાવાઈ ગઈ હોય ને, કલાકનું કામ હોય હગાઈમાં, ને શું આવે. હા, પછી હું અફસોસ કરો છો બેઠા બેઠા? ઓમ કે ગુડી જાત્રા બાજુ જવાની છે, ઓમ કે ગુડી આવી તો હગાઈમાં મજા આવે, બધું તમારે ક્યાંથી મેળ કરવો. સંજય નતો આવ્યો ભેગો? ઈ આવ્યા તા, પછી કે મારા જુદી કામ છે બજાર બાજુથી વયા ગયા. હારું હાલો, મારા કપડા ધોવા છે. મમ્મીજી કેટલું કામ છે? દાળ ભાત કરજો. ના, આજ દાળ ભાત નથી કરવા, કાલ મારી મમ્મી ને આવે ને કાલ કરી નાખશું. અમે મહેમાન થાહે, ધીમે ધીમે એક એક મહેમાન આવશે તો એટલે કાલ કરી નાખશું. આજ મારે ટાઈમ નથી. કહું તો શું, પાદવાનો ટાઈમ નથી ને દાળ ભાત ની ઠોકે. હાય, ગાભા ધોઈને નવરી તો થઈ. જિસકા મુझे था इंतजार, वो घड़ी आ गई, पुसड़ी ने लालू ની થા હે હગાઈ. તાણે કોણ જાગ્યું પાછું? હા, હાલો કોણ બોલો? હાલો, ઓય જય શ્રી કૃષ્ણ. હા સોનલ બોલો. હા માસી, ત્યાં નંબર તમારા છે? ઠેક, નવો મોબાઈલ લીધો લાગે. હા એટલે જ કહું કે સેવ નથી, ગદનું કોણ હશે અજાણ્યું. હા હું હાલે? હા ઓ પૂછડીની લાલુની હગાઈ. હા આટી હોલ ને અહીંયા રાખ્યું છે ને સમાજની જેમ અસલ મોટા રૂમ છે. હા ઈ કઈ ઉપાડી નથી ઉતરવાની. હું જાઉં માન તમે. માર મમ્મીને ફોન આવી ગયા હતા ને? હા ભલે વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. એ સોનલ, ભૂખ લાગી, જમવાનું રેડી છે કે? એ હા રેડી છે. હાલો ને બાપા. શેનું શાક? ઉભા મોભિયાનું. કેને ભાઈ? એ ગુવાર બટેટાનું. હજી તો કેતી હતી બાઈને બજારે કે ગુવાર નથી લેવો, પડ્યો સાહેબ એનું જ શાક છે, તોય સાંભળે નહીં. મને નથી ભાવતું ગુવાર નું, તોય ધરાર ગુવાર નું શાક કરે. પણ એમાં બટેટાઈ છે બાપા. હાલો ને, કઈક તો ખાવું ને ગુવાર નું. હાવ તમને ના ભાવે એટલે હું લેવો જ નહીં. વીણ વીણીને ખાઈ લેજો બટેટા. હાલો. હો ખાવામાં સાયકલા વેડા કરે હાડુડા તેમાં. હારું હતું ને મમ્મી જે તમે કયો શાક? હા અસલ હતું. ગુવાર નું મને બહુ ભાવે. હા અસલ જ હતું. કાઈ કાંદો કાઢ લેવાનો નતો. જાવ ને હવે, પોતાને ભાવે નહીં ને એટલે એવું ઊંધું બોલે. હું કે સોનારો હગાઈની તૈયાર બધી થઈ ગઈ ને? કઈ પૈસા ઘટતા હોય આ તે સીધના તો મને કેજો તમે તમારે. હો એ ના ના પપ્પાજી, બધું તૈયારી થઈ ગઈ છે. ના ના કાઈ ઘટતા નથી તમે તમારે. તો હારું લ્યો. હાલો આવે છે ને કાલ વેવાણ નહીં? હા આવે છે. હગાઈમાં હું એટલું બહુ લાંબુ નથી કર્યું પપ્પા, એક ટૂંકેથી કર્યું છે. બહુ કઈ જાજા મહેમાન ન થવાની. થોડા કાશે અહીંયા સમાજ રાખ્યો છે ને, ઓલો હોલ ન્યા જ હુઈ જાહે બધાય. આ હગાઈમાં અમે લાંબડ ના કરાય, ઈ બરાબર છે. હો બધી તૈયારી થઈ ગઈ છે. વરાજો કાલ પૂગવાની વાત છે. હવે પૂછડીને બધી મહેંદીનું બધું કામ થઈ ગયું છે. બધાની ગાડી ગેરેજમાં જઈ છે. બધા બ્યુટી પાર્લરમાં રેડી થઈ ગયા છે. તારે કેદી જાવું વાળ કારા કરવા? મારે કઈ વાળ કારા નથી કરવા, તમે જ જાઓ. તમારે ધોરા છે કે તો મમ્મીજી કારા કરવીને ધોરા વધુ થઈ ગયા છે. હાલો હાલો, હવાર ઉઠા હે. જાવ ને હવે તમે. સંજય, હું આજ કેવી લાગુ છું? મારા મોઢામાં કઈ તમને ફેરફાર લાગે છે? ના રે ના,
રોજ છે એવું જ છે. જાવ ને હવે મેં જો આઈબ્રો કરાવ્યો છે, પછી ફેશિયલ કરાવ્યું, સાઇનર કરાવ્યું, પાર્લર માં ગઈ તી. બંધ હતું કે હું પાર્લર તારું? દેખાતું તો નથી આમાં. ઈ તો 2 દી પછી નિખાર આવે, આજના આજ નિખાર ના આવે. શીતલબેન જો કોક મહેમાન આવ્યું. કોણ આવ્યું છે દેખાતું નથી કા? સોનલબેન ની ઘરે મહેમાન આવ્યા છે. જોજો સોનલબેન ના મમ્મી ને પપ્પા જ છે આ તો. જય શ્રી કૃષ્ણ ડાયરા ને. એ જય શ્રી કૃષ્ણ માસી પહોંચી ગયા એમ ને હગાઈ કરવા? હા હો. એ જય શ્રી કૃષ્ણ મમ્મી પપ્પા લાલુ. હે શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દીદી. હું કે હાલ તમારી દીકરી? હા હારું ચાલો હાલો. ઓ આટલા જ ઠેલા હતા? તો આ બીજી વાર એટલા ઠેલા છે. એકવાર તો લાલુ એટલા મૂકી ગયો. એ જલપા બેન શીતલ ભાભી અમાર મમ્મી ને પપ્પા છે. હા હા સોનલબેન ઓળખી ગયા. જય શ્રી કૃષ્ણ કર્યા અમે. હાલો હાલો અંદર મમ્મી. આવી ગયા માર મમ્મી ની. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું કે હારું ને તબિયત પાણી? આવો ફર્સ્ટ ક્લાસ. આવો આવો બેહો બેહો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ ડાયરા ને કઈ વાંધો નથી આવ્યો ને પૂગવામાં? ના ના કાઈ વાંધો ન થયો. સંજય કુમાર કેમ ગયા? એ હમણાં પાછા માર્કેટમાં ગયા. કાંઈક વસ્તુ ભૂલાઈ જાય બિસાડા હળિયું કાઢે. આલ્યો પાણી. તૈયારી બધી થઈ ગઈ? હા હો બધી તૈયારી થઈ ગઈ. એ મમ્મીજી પપ્પાજી તમારે પાણી પીવું છે? ના ના હજી હમણાં પીને બેઠા અમે બે. હું કે હું હાલે મોલ પાણી? બસ જો કપા વાવ્યો છે પણ આ વરસાદ જો ને. અમારે એમ જ સમય માંડવી વાવી છે. જીરું વાવવાના હશે ને તમે? હા ગુંદરી કાઢીને પછી વાહેથી જીરું. બેન હોનાનો ભાવ કેવો મોંઘો થઈ ગયો છે. હાસી વાત છે તમારી. છોકરા પૈણાવી લઈએ ને તા એમ થાય કે ઓહો હો આ હોનું જ મારી નાખે. બીજું બધું જ કાઈ વાંધો ના. હા જમણવારમાં કપડામાં ને એમાં કઈ એટલો ખર્ચો ના થાય પણ આ હોનાનો જ વાંધો છે ને. હા એમાં આપણે જેવા મિડલ ક્લાસ પરિવારને તો બહુ વાંધો આવે. હવને હારે થોડું ઘણું દેવું પડે. ના દે તો એમ કે લે દીધુંય નથી. હાસી વાત છે તમારી. હોનું તો બહુ પૂગ્યું મોંઘું હો. હાલ ફ્રેશ થઈ જાવ બધા. હા પછી બપોર પછી તો હોલે વઈ જાવું છે. હાંજે તો થોડા ઘણા જઈશું ને ઘરના ને 2 શેર મહેમાન. બાકી બધા હવારે જવા વાળા છે. ટેટાને તો પાઉંભાજી રાખી હાંજે. હા ઈ સંજય કુમારનો ફોન આવ્યો તો. હાલો ફ્રેશ થઈ જાવ. એ સોનલ ક્યાં પૂગ્યા? હાલો ને જમવા. એ ગેટમાં કરી ગયા પૂગવા આવ્યા. હાલો હાલો બેહો બેહો. એ સંજય કુમાર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું છે ને? હા ઓ હારું જોઈને. હું વરાજા હરખમાં ને? હો ધરાઈને ખાઈ લેજો લાલુ પાઉંભાજી. હા હો મને તો સી ભાવે. પૂછડીને વધારે ભાવે. ને પાઉંભાજી જ છે. બધા મહેમાન કાલ આવવા વાળા છે. હા હારું હગાઈમાં ઉમે ટૂંકેથી હોય હારું. સંજય તમારે ન જાવ મોઢું ધોવરાવાનું દાઢી કરાવવાનું? બપોર પછી ઈ જ કામ પતાવા ગયો તો થઈ ગયું. મારું મોઢે દેખાતું નથી. હવે જો માર પૂછડીને પાર્લરમાં તેડવા જવાનું છે. પછી બધા આવશે મહેમાનને નાસ્તો. નાસ્તા પછી સીધી તમારે હગાઈ. ને હગાઈ પછી ફોટો પાડવા જવાનું છે. તમારો ઓલો બગીચો છે ને ન્યા હો. એ હા હા પાવભાજી અસલ છે? હા તીખી બહુ. હા હોટલમાં તીખું જ હોય ને. પૂછડી બહુ સારી છે સ્વભાવની. હા એને માથાકૂટ કઈ હોય જ નહીં. ને મુઈ પાછી ફેશન વાળી એટલે મને ગમે બધી છોકરીઓને. એટલે કઈ આપણે ટકટક હોય નહીં. હા ઈ તો એમ જ હોય. હા જમાઈ ગયો હોય તો હો ને ઠેકાણે હુઈ જાય બધાય. ને પછી હવારે પાર્લર વાળી પાસે જાવું છે મારે. હા હા હાલ હાલો પછી છોકરાને તૈયાર થવું હોય ને હવારમાં વહેલું ઉઠીને. એ જય શ્રી કૃષ્ણ ગુસી પુસી બેન. હા જય શ્રી કૃષ્ણ. થઈ ગઈ પૂછડી તૈયાર કે બાકી છે? બસ હવે થોડીક વાર છે. ભાવ ઓછો રાખજો ગુસી પુસી બેન. ઓર વખતે પાર્લરમાં અહીંયા તૈયાર થવા આવ્યા. તમારા બેનના લગ્ન હતા ત્યાં. હા હા સોનલ બેન બધું ડિસ્કાઉન્ટમાં જ છે તમારા માટે. હારું મોટું પાર્લર ખોલી લીધું હો તમે તો. હા ભગવાનની દયાથી ચાલે છે. ડ્રેસે ભાડે દેવા માંડ્યા. હા બધું ટોટલી. એકલા પૂગી જાવ કે છોકરીઓ રાખવી પડે કામ હાટું? ના એક છોકરી રાખી છે પણ એ અત્યારે બહાર ગઈ છે. સોનલ આવી ગયા બધા મહેમાન? આ બસ આવી હતી જોવા કેવું કામ આલે છે તૈયાર થવાનું. પછી ન્યા મહેમાનને બધાને નાસ્તા પાણી કરાવી દઈએ. સોનલબેન તમે ક્યાં પાર્લરમાં તૈયાર થવાના છો? એ મારે તમાર પાસે જાવું હતું પણ હવે તમે એકલા છો. છોકરી બાયણે ગઈ એટલે પૂગી ના હગો ને. પછી હવે બાજુવાળા રેશમા ભાભીને આવડે છે તી મને કર દે. હા વેલું કીધું હોત તો થાત. કઈ વાંધો નહીં બીજું શું. ચાલો હું મહેમાનને નાસ્તા પાણી કરાવ દઉં. ગુસી ગુસી બેન તમે પૂગી જાજો. એ હા હા પાકું પાકું. બાય પૂછડી બાય. એ વેવાણ તમે તો બહુ અસલ તૈયાર થયા. એ થેન્ક યુ તમે અસલ ના લાગો છો. લેજો લેજો શરમાતાની હો. હા હા શરમાવાનું હું હોય. એ લેજો માસા પપ્પા બધાય હો. એ જોતું નથી ને મમ્મી જલેબી કે ગાંઠિયા કે થેપલા ને દઈએ છે. કોઈ મીઠું ના ભાવતું હોય તો. ના ના દીકરા હાલે છે બધું. હો આપણા ઘરમાં બધાને મીઠું બહુ હાલે. એ લેજો જલપા બેન ભૂરી. જય શ્રી કૃષ્ણ. લેજો તમ તમારે. હા જય શ્રી કૃષ્ણ. હજી રેશમા ભાભીની 2 માળા કાના દેખાય? એ સંજીભાઈ અડધાઈ નાસ્તો કરી લીધો છે. ઓ એવું છે.
બે વેવાણું સરસ તૈયાર થઈ છે સોનલની મમ્મી ને પૂછડીની મમ્મી. હા એમાં સોનલના મમ્મીએ તો જો પાછળ વેણી નાખી હેરસ્ટાઈલ વાળી. હા એ તૈયાર થવાના શોખીન છે. તમારે જલેબી ખાવી હોય તો લ્યો. થેપલાનું દહીં અસલ છે. ઈ હું ખાવાનું હોય કેસર જલેબી ખાવ. સંજય કુમારે ગોરબા પર નાસ્તો દઈ દીધો છે કે ભૂલી ગયા છે? ફોન કરીને કહી દઉં કે હાલો સંજય કુમાર એમ કહો ગોરબા પર નાસ્તો દઈ દીધો છે કે ભૂલી જાતા નહીં હો. એ હા રેડી બરોબર. સોમરી દેખાતી નથી તૈયાર થતી હોય છે એને હું પાછી નાસ્તાની પડી ના હોય. હા તૈયાર થતી હોય ને. હાલો આ પાર્ટી તો સલ રેડી છે. વેલકમ ટુ ધ સગાઈ ઓફ પૂછડી એન્ડ લાલુ રિંગ સેરેમની. વાહ આઈડિયા મસ્ત છે. કોનો હતો? સોનલ ને પૂછડી બે બેનપણીઓનો. એટલે જ હું એન્ટ્રી ગેટે જોવા આવ્યો. બરાબર મૂક્યું છે ને માણા અહીંથી આવતા હોય ને તો હરખા જોવે એમ. ઓ વાવ મસ્ત કર્યું છે આને તો. હા યાર મસ્ત છે એન્ટ્રી ગેટ પર. ઉપર જો બંનેનો ફોટો પણ છે જળ સેરેમનીનો. વાવ મસ્ત કર્યું હો પૂછડી એન્ડ લાલુ. શણગાર્યું છે અસલ બધું કા? હા અસલ સજાવટ કરી છે. હા હવે જે છોકરાને ગમે એવું જ રાખવાનું હોય ને અટાણે તો. હાઈ ક્લાસ ગોઠવું કા? સોનલ ને સંજય કેમ ગયા? રેશમા ભાભી ડેકોરેશન સરસ કર્યું સોનલ બેને ને કા? હા મસ્ત કર્યું છે. આ આવી સોનલ ને સંજય કુમાર કેવા અસલની જોડી લાગે છે. વાહ જય શ્રી કૃષ્ણ બધાયને. જય શ્રી કૃષ્ણ. હારું ને માઈસી? બસ જો મજા. એ સોનલ બેન તો જો લાગે મસ્તીના આકાશમાંથી અપ્સરા ઉતરી આવી હોય એવા લાગે છે. આ અસલનું લાંબુ ફરાક પહેર્યું છે કા? મારી દીકરીને એમ જમાઈને કોઈની નજર ના લાગે. હાલો હવે ક્યાં પૂછડી ને લાલુ? થેન્ક યુ. ઈ આવે જ છે મમ્મી પાછળ. પૂછડી તો પરી લાગે છે મસ્તીની. વાવ પૂછડી બ્યુટીફુલ લાગે. વાહ જોડી એમ લાગે હો બાકી બેયની. એ રેશમા ભાભી પૂછડી બેને પહેર્યું ઈ તો જોવો કેવું હેવી છે ને ઉપરની એની માથાની હેરસ્ટાઈલ તો જોવો કેવા મસ્તીના લાગે છે. આ આકાશમાંથી ઉતરી આવી પરી લાગે છે. પૂછડીને કોઈની નજર ના લાગે. થુ 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 થુ. હે ઊંચા ઊંચા બંગલા ચણાવો હે માં કાચની બારીઓ મેં લાવો રે કે વીરો મારો જગમગ જગમગ થાય. માંડવે કાઈ મોર પોપટ બોલે આછા પાનેતરમાં લાડી બહુ શોભે કે વીરો મારો જગમગ જગમગ થાય. મારી દીકરી આવી છે ને લગન દી ગાજે હો. હા મમ્મી સ્માઈલ કરજે લાલા એન્ટ્રી ફોટા પડે છે. અલે બેલા સજન આવો. પૂછડી એકાદું ગીત ગાઈ નાખ. હો आज लगती हूँ मैं तो मिस इंडिया करती मिट्टी में तारों वाली बिंदिया मैंने नॉन स्टॉप तकते हैं सारे ओवे माहिया मेरे हाथ में है जो मेहंदी बस नाम उसी का लेंदी वो खोया कहाँ पे है ढूंढो जरा रिंग सेरेमनी आज रखवा के बैंड बाजा तो चिट्टे बुला के माही मेरा किथे रह गया. मस्त गायो पूछड़ी. હાલો આગળ સ્ટેજે આવતા રહ્યો. મોટા ઘરની છાબ આવી આલો જોવા જઈએ રે છાબ માતે સુસુ લાવી ચાલો જોવા જઈએ રે. છાબમાં બે જે સેટ મૂક્યા છે ને મસ્તીના છે કા? ત્રણ છે સોનલ. એક એન્ટિક માળા છે, એક ડાયમંડ વાળો છે, એક માળા વાળો છે ને બ્રેસલેટ છે, પગના ઓલા શું કહેવાય સદરા છે, હાથનું બલોયું છે. હા અસલ છે. ચુંદડી ઉઠાડ દો મમ્મી. હા શ્રીફળ આપી દો મમ્મી. પગમાં હાકરા પહેરાવાના. હા સરસ. હાલો હવે વીટી પહેરાવાનો સમય. વાહ વીટી નું સર ડેકોરેશન કર્યું પૂછડી. થેન્ક યુ. વાહ વીટી પહેરાવ લાલો પહેરાવ. હાલો રિંગ પહેરાઈ ગઈ બેને. કેક તો લઈ લ્યો સંજય. એ હા વાહ મસ્ત કેક છે. તારા માટે. थैंक यू. वाह मस्त है. वाह वाह राम जी जोड़ी क्या बनाई भैया और भाभी को बधाई हो बधाई सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई जैसे मैंने मांगी थी वैसी भाभी पाई सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. કોંગ્રેચ્યુલેશન પૂછડી ને લાલુ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ બીએનજી. થેન્ક યુ. હાલો અમારો ફોટો પાડજો. આલ્યો ગિફ્ટ. હાલો મમ્મી તમે આવી જાઓ ફોટો પડાવવા. હાલે મારી દીકરી ગિફ્ટ.
કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હાલો વેવાઈ તમે પડી લો ફોટો. તમને કહો જમાઈને લખી તો દઈ દ્યો હોનાને. આલ્યો કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. હાલો ફાઇનલી સગાઈ થઈ ગઈ પૂછડીને લાલુની. આજ સે તેરા ઘર મેરા હો ગયા ઓ મેરે ખ્વાબો કા અંબર ઓ મેરે ખુશીઓ કા સમંદર આજ સે તેરા હો ગયા. હાલો જમણવાર કરીને જાજો બધાય હો.